બહારથી આપણે વિકસિત ભારતની વાતો કરીએ છીએ, પણ અંદરથી આજે પણ આપણો સમાજ એટલો જ સંકુચિત અને અસહિષ્ણુ છે। આજની 21મી સદીના સ્માર્ટફોન અને ઇન્ટરનેટના યુગમાં પણ અમે મધ્યમયુગીન યુગના સમાજ બહિષ્કાર જેવા હથિયારોથી લડીએ છીએ। આ મુદ્દો આજે એટલા માટે ચર્ચામાં છે કારણ કે ગાયિકા કિંજલ દવે અને તેના પરિવારનો તેના સમાજે બહિષ્કાર કર્યો છે। વિખ્યાત ગાયિકા કિંજલ દવે તેની સગાઈ પછી ચર્ચામાં છે। તેણે 6 ડિસેમ્બરે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી। એ સમયે મોટાભાગના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકોએ કિંજલ અને તેના પરિવારને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી છે। કાંકરેજના શિહોરી ખાતે 5 પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાત બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો। કિંજલ દવેએ આ મામલે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે। તેણે એક વિડિયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા લોકોને ઝાટક્યા છે અને કાયદેસરના પગલાં લેવાની ચેતવણી પણ આપી છે। ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા। એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં। તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું। દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે અને મેં પણ એક શરૂઆત કરી છે। આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી। તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો। અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી। કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરાયો છે। આ જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોના વિરોધાભાસની ઘટના છે। કાંકરેજના શિહોરી ખાતે ઔદિચ્ય બ્રહ્મ સમાજે એક બેઠક કરી હતી। બેઠક બાદ કિંજલ દવે અને તેના પરિવારનો આજીવન બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો। 6 ડિસેમ્બરના રોજ કિંજલ દવેની સગાઈ બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે થઈ છે। ધ્રુવીન શાહ બ્રહ્મ સમાજમાંથી આવતા નથી, જેને લઈને ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો। 5 પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે કિંજલ દવેના પિતા અને તેના પરિવારને નાત બહાર કરવાની જાહેરાત કરી હતી। ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા। એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં। તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું। દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે અને મેં પણ એક શરૂઆત કરી છે। આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી। તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો। અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી। કિંજલે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે। તેમાં તેણે સગાઈ પછી જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લેનારા સામાજિક આગેવાનોને ઝાટક્યા છે અને દીકરીઓની પાંખો કાપવાનો આરોપ લગાવ્યો છે। તેણે કહ્યું કે મારા પરિવારની અને મારા પિતાની વાત થઈ રહી છે ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન નથી થતું। કિંજલ દવેએ વિડિયોમાં સાટા પ્રથાની પણ વાત કરી છે। તે કહે છે કે સાટા પ્રથા છે જેની પીડિત હું પણ છું તે તમે જાણો છો। કિંજલે સ્પષ્ટ કહ્યું કે જેમને કોઈ 5000ના પગારમાં પણ નોકરીએ ન રાખે તેવા કેટલાક અસામાજિક તત્વો આવું કામ કરી રહ્યા છે। ભારતના બંધારણે દરેક પુખ્ત વયની વ્યક્તિને પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની મંજૂરી છેચતા આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ કેમ? શું કોઈ દીકરી અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરે તે મોટો ગુનો છે? શું બેરોજગાર યુવાનોની તમે ક્યારેય ચિંતા કરી છે? કેટલાય વૃદ્ધોને આશરો નથી મળતો તે માટે સમાજ શું કરી રહ્યો છે? શું માત્ર એક વ્યક્તિ પોતાના પ્રિય પાત્રની પસંદગી કરે ત્યારે જ અચાનક સમાજની સંસ્કૃતિ જોખમમાં મુકાઈ જાય છે? આપણો સમાજ એટલો જવાબદાર હોત તો કન્યા કેળવણી માટે સમાજના બની બેઠેલા ઠેકેદારો શું કરી રહ્યા છે? બ્યુરો રિપોર્ટ GSTV।